Painted, Painless Learning. જય હિન્દ. સરસ મજાનું નવું વર્ષ શરૂ થયું છે. ભણવાનું શરૂ થઈ ગયું હશે સ્કૂલમાં અને કોચિંગમાં. મને ખ્યાલ છે કદાચ ડર લાગતો હોય. ટાર્ગેટ તો બહુ સરસ મજાનો સેટ કર્યો છે કે આ વર્ષે છે 85% લાવવા છે, 90% અપલાવવો છે અથવા A1 ગ્રેડ લાવવો છે. પણ આપણે આપણને ઓળખતા હોઈએ ને કે ભાઈ અત્યાર સુધીમાં જે રિઝલ્ટ્સ આવ્યા છે એ જે ટાર્ગેટ નક્કી કર્યો તો એ મુજબના નથી આવ્યા. તો આ વખતે શું ગેરંટી, શું ખાતરી કે જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ મુજબનું રિઝલ્ટ આવશે? આ કન્ફ્યુઝન કદાચ ને હોય. જો આ કન્ફ્યુઝન હોય, માત્ર 2 મિનિટ મારી વાતને ધ્યાનથી સાંભળો. મગજ છે એ મસ્ત ખુલી જશે, રમત રમશે. સિમ્પલ વાત છે. કોઈ પણ સ્ટુડન્ટ છે એ નવા વર્ષમાં પ્રવેશ લે, નવું બધું હોય, ભણવાની બહુ મજા આવે, જેમ ધીમે ધીમે મહિનાઓ પસાર થતા જાય એમ જે ટાર્ગેટ લીધો હોય એને ભૂલતા જાય અને રેગ્યુલર સ્ટડી સ્કેડ્યુલમાં એની લાઈફ સેટ થઈ જાય, એ ગોઠવાઈ જાય. તમારી એક સાથે માત્ર આ વસ્તુ નથી થતી. ઓલમોસ્ટ 90% સ્ટુડન્ટ સાથે આ જ વસ્તુ થાય છે. ઇવન હું જ્યારે નાનો હતો, હું જ્યારે સ્ટડી કરતો, મારી હારે આ થતું. એનો મતલબ આપણે સેમ પાર્ટીના છીએ. પણ મને એક લોજિક ખબર હતું કે આ જે ટોપર સ્ટુડન્ટ છે એ ટોપર કેમ બને છે, ચેમ્પિયન કેમ બને છે. ધારો કે હું 10મા ધોરણમાં છું અથવા ધારી લે હું 12મા ધોરણમાં છું, બોર્ડના વર્ષમાં છું અને મારે લાવવા છે 90%, મારે લાવવો છે A1 ગ્રેડ. ટાર્ગેટ મારો સેટ છે, હું મહેનત કરવા માટે તૈયાર છું ને તત્પર છું, હું લડી લઈશ. પણ હું રેગ્યુલર મહેનત ખાલી કરતો જઈશ કે ભાઈ સ્કૂલમાં જે ચાલે છે, કોચિંગમાં જે ચાલે છે, પ્રેક્ટિસ કરીશ, તો આનાથી કંઈ ખાલી A1 ગ્રેડ નહીં આવે. કયા ઇન્ટેન્શનથી આપણે મહેનત કરશું, એ ઈરાદો, એ ઇન્ટેન્શન, એ મેઇન મેટર કરનારી વસ્તુ છે તમારી સ્ટડીની જર્નીમાં. કે તમારે શા માટે A1 ગ્રેડ લાવવો છે, તમારો વાય છે એ ક્લિયર કરો. ઘણી બધી જગ્યાએ તમે આ વાત સાંભળેલી છે. બિલીવ મી, વાય તમારો ક્લિયર જ્યારે હશે ને કે મારે A1 ગ્રેડ એટલા માટે લાવવો છે કે મારા પેરેન્ટ્સના મોઢા ઉપર સરસ મજાની સ્માઇલ જોવું, અથવા મારે A1 ગ્રેડ એટલા માટે લાવવો છે કે આ વસ્તુ છે એ વધુ બેટર થાય. ખ્યાલ આવે? સો પહેલી વસ્તુ વાય ક્લિયર કરો અને બીજી વસ્તુ મગજમાંથી એ ભ્રમ ક્લિયર કરો કે મારે A1 ગ્રેડ ના આવે કે 90% ના આવે, કેમ કે મારે અત્યાર સુધી ક્યારેય આવ્યા નથી. આ જ વાતમાં એનો જવાબ છે. મારે 90% અત્યાર સુધી નથી આવ્યા. તમારું સેન્ટેન્સ ફરીવાર હું બોલું છું, રિપીટ કરું છું, સાંભળો. મારે 90% અત્યાર સુધીમાં નથી આવ્યા. રીઝન બિહાઇન્ડ ધેટ, મેં અત્યાર સુધીમાં 90% આવે એટલી મહેનત નહોતી કરી. બટ ઇફ આઈ વોન્ટ ટુ ગેટ 90% ઓર મોર માર્ક્સ ઇન ધીસ યર, જો આ વર્ષે મારે 90% કે એના કરતાં વધુ માર્ક્સ લાવવા છે તો મારે 90% જેટલી મહેનત કરવી પડશે, અને એ આ જ વર્ષમાં. તો એ કેટલી પોઝિટિવ વસ્તુ કે જૂના જેટલા ધોરણ હતા, ધારો કે હું 10મામાં છું તો મારે જૂના આગળના 9 ધોરણના માર્ક્સ સાથે કંઈ લેવા દેવા છે જ નહીં. હું 12મામાં છું તો મારે 11 ધોરણ સુધીના માર્ક્સ સાથે કયો વિષય મારો નબળો હતો, કયો વિષય સ્ટ્રોંગ હતો, કંઈ લેવા દેવા નથી. મને એટલી ખબર પડે કે ટાર્ગેટ મેં સેટ કર્યો છે આ વર્ષ માટે. જો હું આ વર્ષ માટે એટલા ટકાની મહેનત કરી નાખીશ તો એ પર્સન્ટેજ મને ભગવાન આપશે. શા માટે નહીં આપે? એટલે જો પેલા ઇંગ્લિશ અઘરું લાગતું હતું, મેથ્સ અઘરું લાગતું હતું, અકાઉન્ટ અઘરું લાગતું હતું, તો એ બધું પહેલા લાગતું હતું. હવે એક્સ્ટ્રા મહેનત કરી અને આ વર્ષે 90% જેટલી મહેનત કરો, આવી જશે. ગેમ બહુ સિમ્પલ છે, બહુ કોમ્પ્લિકેટેડ ના બનાવો. મનમાંથી જે ડર છે, જે ફિયર છે, એ બધો જવા દો અને બિંદાસ થઈ અને સ્ટડીને એન્જોય કરતા ડેઈલીનું ડેઈલી કરતા જાઓ અને દરરોજ રાત્રે સૂતા પહેલા રિવિઝન કરતા જાઓ. મેક્સિમમ ટેસ્ટના પેપર્સ આપો અને એનાલિસિસ કરો કઈ વસ્તુ ખોટી પડી છે. આ 3-4 વસ્તુ છે કે જે ટોપરને ટોપર બનાવે છે. તમને બધાને ઓલ ધ બેસ્ટ. બીવાન નથી, મહેનત કરવાની છે, તનતોડ મહેનત કરવાની છે. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.